નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. આજના વિડીયોમાં વાત કરવાના છીએ લાખો સરકારી કર્મચારીઓ માટે ખુશખબર કહી શકાય. સરકારી કર્મચારીઓ માટે મહત્વની અપડેટ. સીધી ભરતી કે સ્પર્ધા પરીક્ષા જોડાયેલા કર્મચારીઓને મળશે પ્રમોશન. વર્ગ 1 વર્ગ 4 સુધી દરેક કર્મચારીને મળશે લાભ. તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ એ લોકો બંને બનાવે છે. લિંક ડિસ્ક્રિપ્શન પૂછો મિત્રો અવશ્ય જોઈન થઈ તમે ચાલો. સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન બાબતે, આગળની બાબતે યા શિક્ષણ જગત બાબતે કોઈ અપડેટ આવે તો જાણ કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ છીએ. વિડીયો ગમે વિડીયોને લાઈક કરો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો સીધી ભરતી કે સ્પર્ધા પરીક્ષા ભરતી થયેલા અધિકારીઓને મિત્રો તાલીમ લેવી ફરજિયાત. પ્રમોશન થશેનો ફાયદો. રાજ્ય સરકારે અધિકારી કર્મચારી માટે મહત્વનો નિર્ણય લીધો છે, જેમના માટે નિયમિત તાલીમનો નિર્ણય લેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે સરકાર સામાન્ય વહીવટી વિભાગ પરિપત્ર બહાર પડે છે, જેમાં તાલીમ અનુસારના નિયમો રજૂ કર્યા છે. કર્મચારી અધિકારી નિયમિત લેવી પડશે તાલીમ. વર્ગ 1-2 ની સીધી ભરતી સ્પર્ધા પરીક્ષાની ભરતી થયેલા અધિકારીઓની તાલીમ લેવાની રહેશે, જેની સ્પીચમાં 2 અઠવાડિયે તાલીમ આપવામાં આવશે, જેમાં 1 અઠવાડિયે નિવાસી તાલીમ ઓછામાં ઓછી 3 થી 5 દિવસ લેવાની રહેશે. તો વર્ગ 3-4 કર્મચારીમાં દર વર્ષે તાલીમ માટે વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવે છે. સરકારી ક્ષેત્રે પારદર્શિતા. સરકાર પ્રયાસ છતાં ગેરરીતિ કેમ? આરોપી સાથે કાર્યવાહી ક્યારે? તાલીમ 2 ગુણ ગણવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તાલીમ લેનાર અધિકારી અને કર્મચારી સર્વિસ બુક નોંધ કરાશે, તેમજ બઢતી સમયે તાલીમ 2 ગુણ ગણવામાં આવશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે એ વર્ગ 1 ના 2 છે તેમને તાલીમ લેવામાં આવશે. મિત્રો તાલીમ કરવામાં આવશે, તેનો પ્રમોશનમાં ફાયદો કરવામાં આવશે તેવી માહિતી અહીંયા આપણે પ્રાપ્ત થાય છે. મિત્રો આવી નવી માહિતી મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ મળીશું એક નવા વિડીયો સાથે.